ગેબનશાહની વાવ. તો ગેબનશાહ વાવ એ તમને ક્યાં જોવા મળશે? તો પંચમહાલ જિલ્લાના ચાંપાનેરની અંદર જોવા મળશે ગેબનશાહ વાવ. સાહેબ ગેબનશાહ નામના ફકીરે આ વાવ બંધાવી હતી, એટલા માટે આને ગેબનશાહની વાવ કહેવામાં આવે છે. કેવી છે સાહેબ? નંદા પ્રકારની છે, એક જ પ્રવેશ દ્વાર છે, નંદા પ્રકારની વાવ છે. તો 16મી સદીમાં ગેબનશાહ નામના ફકીર દ્વારા આ બાંધવામાં આવી હતી, જે વાવ નંદા પ્રકારની શ્રેણીમાં આવે છે. આ વાવમાં આવેલો જે કૂવો છે એ 20 મીટર ઊંડો છે અને શાફ્ટનો વ્યાસ 6 મીટર છે. જમીન સ્તરે કૂવાની લંબાઈ લગભગ 50 મીટર છે અને કૂવામાં હજુ પણ તમને પાણી જોવા મળશે. ઇમેજની અંદર પણ તમે જુઓ કે એની અંદર પાણી એક્ઝિસ્ટ કરે છે. ક્લિયર? તો આ કૂવાની અંદર હજુ પણ પાણી છે. તો અહીંયાથી આ ઇમેજ છે ને એ નીચેથી લેવામાં આવે છે. આ છેક નીચેથી આ રીતના આમ લેવામાં આવે છે. એટલે કે અહીંયાથી તમે જશો ને તો છેલ્લે તમને કૂવો જોવા મળશે. આ કૂવો છે. ઓકે, તો આમથી ઇમેજીસ પાડવામાં આવી છે. તો આવી સરસ મજાની વાવ છે ગેબનશાહની વાવ. તમને ક્યાં જોવા મળશે? ચાંપાનેરની અંદર. તો કોઈ વાર ચાંપાનેર જાઓ, ઓકે, તો આ વાવ જોજો. ક્લિયર? ચલો, વાત કરીએ આગળ. તો આ વાવને એની અત્યાધુનિક જળ વ્યવસ્થાપન પ્રણાલી માટે વખણાય છે. તે એટલી અસરકારક રીતે સંચાલિત કરવામાં આવ્યું હતું કે એમાં રહેતા લોકો ક્યારે પણ પાણી વિના ગયા નથી. એટલે કે કોઈ વ્યક્તિ પાણી લેવા આવ્યું હોય અને પાણી ન મળ્યું હોય, એટલે કે એ વખતે ઉનાળો ચાલતો હોય કે દુષ્કાળ પડ્યો હોય, એની અંદર પાણી જોવા મળશે. તો એવી સરસ મજા. ઇવન અત્યારે તમે જો કે વર્ષો પછી પણ અત્યારે પાણી જોવા મળે છે. તો એ ભૂગર્ભમાંથી પાણી આવતું હોય કે વરસાદનું પાણી એકઠું થાય એવી વ્યવસ્થા કરવામાં આવે, આઈ ડોન્ટ નો. પરંતુ એનું પાણી ખૂટતું નથી ટૂંકમાં. પાણી લઈ જાઓ, જેટલું લઈ જાઓ એટલું. ઓકે, દુષ્કાળમાં, ઉનાળામાં, અત્યારે પણ તમે જો પાણી લઈ જાઓ. તો ગેબનશાહ વાવ ક્યાં જોવા મળશે? પંચમહાલના ચાંપાનેરની અંદર જોવા મળશે. ખાસ મહત્વપૂર્ણ છે, યાદ રાખીશું. તમને ક્વેશ્ચન આવું જ પૂછાશે, સાહેબ ગેબનશાહ વાવ ક્યાં આવેલી છે? ચાંપાનેર, અથવા લખેલું હોય ભાઈ પંચમહાલની અંદર આવેલી છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.